પરમાત્માની મહતી અનુકંપાથી આપણે ભાગવતના મહાત્મને શ્રવણ કરી રહ્યા છીએ કે જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર મોક્ષ પ્રદાન ગ્રંથ છે અને ભાગવતના મહાત્મની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ કે ભક્તિના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. જે ભક્તિની ઉત્પત્તિ દ્રવિડ દેશની અંદર દક્ષિણમાં થઈ, થોડો થોડો ભક્તિનો વિસ્તાર કર્ણાટકની અંદર થયો અને થોડો વધારે વિસ્તાર મહારાષ્ટ્રની અંદર થયો. અને ભક્તિ કે છે ગુજરાતમાં હું આવી ત્યાં તો એ ઘરડી થઈ ગઈ. તો ભક્તિ ઘરડી થઈ ગઈ પણ એના બે પુત્રો પણ ઘરડા થઈ ગયા. ફરતી ફરતી ભક્તિ યમુના નદીને કિનારે વૃંદાવનમાં જાય આવી, જ્યાં પરબ્રહ્મ પરમાત્માની અદ્ભુત લીલાઓ વૃંદાવનની અંદર થઈ છે. એ જગ્યામાં ભક્તિ પહોંચ્યા તો ભક્તિ યુવાન બની ગયા અને એના બે પુત્રો યુવાન બન્યા નહીં. એટલે ભક્તિને પોતાના પુત્રો યુવાન ન બનવાથી એ દુઃખ થયું અને એ દુઃખી થવા લાગ્યા. એમાં નારદ મુનિનો સમાગમ થયો. નારદ મુનિએ ભક્તિને પૂછ્યું, તું કોણ છો? તો કે હું ભક્તિ છું અને આ જ્ઞાન અને વૈરાગ્ય મારા બે પુત્રો છે અને આ ગંગાજી, યમુનાજી, સરસ્વતી, નર્મદા, કાવેરી મારી દાસીઓ છે જે મારી સેવામાં તત્પર છે. તો મારા પુત્રો યુવાન બને એવો કોઈ ઉપાય બતાવો. કેમ કે માતાને જ્યાં સુધી પુત્ર યુવાન ન બને ત્યાં સુધી માતાને એ દુઃખ થાય છે, ભક્તિ રોતી રહે છે. નારદ મુનિએ કહ્યું કે તું એ ચિંતા ન કર, હું તારે માટે ઉપાય કરું છું. અને એક ક્ષણવાર મનને પરમાત્મામાં જોડી ને વળી પાછા એ નારદ મુનિ ભક્તિને કહે છે, અત્યારે ઘોર કલયુગ છે અને કલયુગને લઈ સદાચાર લુપ્ત થઈ ગયો છે, યોગ માર્ગ લુપ્ત થઈ ગયો છે અને તપસ્યા પણ એ લુપ્ત થઈ ગઈ છે. તેન લુપ્ત સદાચારો યોગ માર્ગ તપાંસિતે. એ ભક્તિ સદાચાર એ કલયુગને લઈ અને નષ્ટ થઈ ગયો છે. યોગ માર્ગ પણ એ મોટા ભાગે પ્રાય એ નષ્ટ થયો છે અને જીવોના જીવનની અંદર તપસ્યા પણ રહી નથી. તું ચિંતા ન કરીશ, હું એને માટે ઉપાય કરું છું. કેમ કે હે ભક્તિ, તું ભગવાનને પરમ બહુ પ્રિય છે પણ કલયુગના પ્રભાવને લઈ અને બધો જ જે સદમાર્ગ છે એ લુપ્ત થતો જાય છે. અને એ કલયુગના પ્રભાવને લઈ યત ફલમ નાસ્તિ તપસા ન યોગ્યેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. જે તપસ્યાથી ફળ મળે છે, જે યોગથી ફળ મળે છે, જે સમાધિમાં રહેવાથી ફળ મળે છે, એ ફળ કેવલ ભગવાનનું કીર્તન કરવાથી કલિયુગની અંદર પ્રાપ્ત થઈ શકે છે. પણ અત્યારે કથાનો સાર એ નષ્ટ થઈ ગયો છે. કેમ? વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સાર તતો ગતઃ. હે ભક્તિ, બ્રાહ્મણ ભૂદેવો કણના લોભને લઈ અને ભાગવતની કથા લોભથી, પૈસાના લોભથી, એટલે ઘણી જગ્યાએ જોજો તમે, આટલા પૈસા આપો તો જ હું એ કથા કરવા આવું, એ લોભને લઈ, ધનના લોભને
એટલે અહીંયા જ નારદ મુનિ કહે છે વિપ્રે ભાગવતી વાર્તા ગે ગે જને જને કારિતા કણલોભેન કથા સાર તતો ગત. લોભને લઈ કથાનો સાર, કથા કરવા વાળા એ લોભને લઈ જે કથાનો સાર નષ્ટ થઈ ગયો છે. તીર્થનો પણ જે પ્રભાવ છે એ પણ કે છે તીર્થસાર તત્વગત, તીર્થનો સાર પણ કે પવિત્રતા એ નષ્ટ થઈ ગઈ છે. અને એટલું જ નહીં, કેવલ વિષય લોભને લઈ, વિષય આસક્તિને લઈ પંડિતા તો કલત્રેણ રમંતે મહિષાઇવ પુત્રસ્યો પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને. કેવલ પુત્ર પ્રાપ્ત કરવામાં જે કુશળ છે, જે મુક્તિના સાધનની અંદર કુશળ નથી, એવા જીવો પણ કે છે કેવલ વિષય સુખને લઈ અને વિષયમાં આસક્ત બને છે. એટલે હે ભક્તિ, તું ચિંતા ન કરીશ, હું તારે માટે એ પુત્રોને માટે ઉપાય કરું છું. એટલે ભક્તિને થોડી એ આશ્વાસના સાંત્વના મળી અને એનું થોડુંક દુઃખ દૂર થયું. પણ ભક્તિ કહે છે કે હે નારદ મુનિ, જયતિ જગતિ માયા યસ્ય કાયા ધવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય ધ્રુવપદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. ભક્તિ બ્રહ્માજીના પુત્ર નારદ મુનિને નમસ્કાર કરતા કહે છે કે હે નારદ મુનિ, તમારો એક ક્ષણવાર એક વચન માત્ર જાણી અને જીવનમાં પાલન કર્યું તો જયતિ જગતિ માયામ યશ કાયા ધવસ્તે. કયાદુ પુત્ર યાદ છે? કયાદુનો પુત્ર કોણ છે? પ્રહલાદ. તો જે પ્રહલાદ તમારા વચનને ખાતર એ પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયો. એટલું જ નહીં, ધ્રુવપદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ. એ નારદ ઋષિ, તમારા એ વચનને ખાતર ધ્રુવજી પણ એ ધ્રુવપદને પ્રાપ્ત થઈ ગયા. એવા તમે કુશળ બ્રહ્માજીના પુત્ર, હું તમને નમસ્કાર કરું છું. ત્યાર પછી નારદ મુનિ કહે છે કે હે ભક્તિ, તું ચિંતા ન કરીશ, કેમ કે જેના હૃદયની અંદર તું ભક્તિ છો તો કે છે ભગવાન કોઈ જગ્યાએ ગયા નથી. કેમ કે દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવ કસ્મલાત પાલિતા ગોપસુંદર્ય સ કૃષ્ણ ક્વાપી નો ગત. જે કૌરવોના દ્વારા દ્રૌપદીજી એ પીડિત હતા, પણ હે નારદ મુનિ, ભગવાનના, નારદ મુનિ કહે છે કે ભગવાનના કૃપા કટાક્ષથી એ દ્રૌપદીની રક્ષા થઈ. એટલું જ નહીં, જે ગોપીઓની રક્ષા કરવાવાળા પરમાત્મા એ સ કૃષ્ણ ક્વાપી નો ગત, કોઈ જગ્યાએ ગયા નથી. બોલો, ભગવાન છે કે ગયા? અત્યારે નથી નહીં ભગવાન. એટલે જ ઊંધું સીધું થાય છે ને. જો ભગવાન હોય તો ઊંધું સીધું થાય નહીં, પણ ભગવાન કહેતા નથી. એ તો હજી જન્મવાના. ક્યારે? જન્માષ્ટમીના દિવસે. પણ અહીંયા નારદ મુનિ કહે છે કે હે ભક્તિ, ભગવાન હજી જે દ્રૌપદીજીની રક્ષા કરવાવાળા, જે ગોપીઓની રક્ષા કરવાવાળા પરમાત્મા કોઈ જગ્યાએ ગયા નથી. અને તું તો એ પરમાત્માને પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છો, જેને લઈને પરમાત્મા નીચના ઘેર પણ કહે છે કે તારા કહેવાથી એ પરમાત્મા એ આવી શકે છે. તું ચિંતા ન કરીશ. અને એટલું નહીં, જે જીવ
ભક્તિનો નહીં, ભક્તિ કરવાવાળા ભક્તનો દ્રોહ કરે છે. એટલે ઘણા ભક્તિ કરતા હોય ને એનો દોહ કરતા એટલે વિરોધ કરતા હોય કે જો મોટા ભગત થઈ ગયા, કે પોતાને તો કરવી નથી અને બીજા જે કરે એને કરવા દેવી. તો એને માટે નારદ મુનિ કહે છે કે હે ભક્તિ દોહ કરા એ ચ તે સિદ્ધંતી જગત્રય દુર્વાસા દુઃખમાપન્ન પુરા ભક્ત વિનિંદક. જે પહેલા દુર્વાસા ઋષિએ ભક્તિ કરવાવાળા એ અમરીશ રાજાનો એ વિરોધ દ્રોહ કર્યો. શું કર્યું? જે આગળ આપણે શ્રવણ કરીશું. તો એ દુર્વાસા ઋષિને 3 લોકની અંદર રક્ષા કરવાને માટે ભટકવું પડ્યું અને છેવટે ભક્તના કહેવાથી જ, ભક્તની પ્રાર્થના કરવાથી જ દુર્વાસા ઋષિને શાંતિ થઈ. તો એ ભક્તિ તું ચિંતા ન કરીશ, હું પુત્રોને માટે ઉપાય કરું છું. ત્યાર પછી નારદ મુનિએ જ્ઞાન અને વૈરાગ્ય જે અચેતન અવસ્થાની અંદર, બેભાન અવસ્થાની અંદર પડ્યા છે એના કાનમાં જઈ અને વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠે મુહુર્મુહુર બુદ્ધ્યમાનો તદા તેન કથંચિત્તોત્થિતો બલાત જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. નારદ મુનિએ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જઈ વેદોના મંત્રનો પાઠ કર્યો, ગીતાના મંત્રનો પાઠ કર્યો. તો એ વેદોના મંત્રો કાનમાં પડવાથી, ગીતાના પાઠ મંત્ર એ કાનમાં પડવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. આળસ મળી અને હુતાતા બેઠા થયા અને વળી પાછા જંભાઈ એટલે બંગાઉં ખાઈને પાછા એ પડ્યા, સૂઈ ગયા. નારદ મુનિએ વિચાર કર્યો કે વેદોના મંત્રનો પાઠ સંભળાવા છતાં પણ આ કેમ સજીવન થતા નથી. એટલે નારદ મુનિને થોડી ચિંતા થઈ અને એ ચિંતામાં ને ચિંતામાં નારદ મુનિ અહીંયા વિચાર કરે છે. ત્યાં તો વ્યોમવાણી તદેવા ભુન માર્ષે ખીદ્યતામ ઇતિ ઉદ્યમ સફલોતિયમ ભવિષ્યતિ ન સંશય. હે ઋષિ, તમે ચિંતા ન કરો. એવી આકાશવાણી થઈ. વ્યોમવાણી તદેવા ભુન. જે સમયે નારદ મુનિ ચિંતામાં પડ્યા કે જ્ઞાન અને વૈરાગ્યને વેદોના મંત્રનો પાઠ સંભળાવા છતાંય એ સજીવન થતા નથી, એનું કારણ શું? એ ચિંતામાં આકાશવાણી થાય કે હે ઋષિ, તમે ચિંતા ન કરો. તમે એને માટે જે ઉપાય કરો છો એ ઉપાય અવશ્ય એ સફળ થશે, પણ એમાં સંશય નથી. અને એને માટે એતદ અર્થમ તું સત્કર્મ સુરસે તમ સમાચર તત્તે કર્મા વિદાસ્યંતી સાધવ સાધુભૂષણા. હે ઋષિ, તમે એને માટે સત્કર્મ કરો. જે સત્કર્મ કરવાથી તમારી ઈચ્છા અનુસાર અવશ્ય એ સજીવન એ થશે. કેમ કે સાધુ પુરુષો હંમેશા બીજાના પરોપકારને માટે જ એ પુરુષાર્થ પ્રયત્ન કરતા હોય છે. સાધુ પુરુષોને પોતાનું કોઈ દુઃખ હોતું નથી, ચિંતા હોતી નથી. સાધુ પુરુષોને કદાચ ચિંતા હોય તો કોની હોય બોલો? બીજાના દુઃખને દૂર કરવાની ચિંતા હોય. અહીંયા નારદ મુનિને પોતાની ચિંતા નથી, પણ ભક્તિના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને સજીવન કેમ કરવા, ચેતન અવસ્થામાં કેમ પ્રાપ્ત કરવા, એની માટે એ નારદ મુનિને ચિંતા છે. નારદ મુનિને પોતાનું દુઃખ નથી. કેમ કે રામાયણની અંદર તુલસીદાસજીએ સાધુ પુરુષોનું ચરિત્ર બતાવતા, સાધુ પુરુષોનું હૃદય બતાવતા કહ્યું છે
સંત હૃદય નવનીત સમાના. સંતનું હૃદય નવનીત સમાન હોય. નવનીત એટલે માખણ સમાન. તો માખણ સમાન હોય એટલે એનો અર્થ શું થયો? પણ શાસ્ત્રકારો કહે છે કે માખણને તો એ અગ્નિ દ્વારા ગરમ કરો. જ્યારે માખણને અગ્નિનો એ સંયોગ થાય ત્યારે એ માખણ ગરમ થાય. પણ સાધુ પુરુષનું હૃદય બીજાનું દુઃખ જોઈને એ ગરમ થવા, દ્રવીભૂત થવા લાગે. માખણની પણ ઉપમા આપી શકાય. એટલું તો એ સાધુ પુરુષનું હૃદય એ કોમળ હોય છે. એટલે અહીંયા નારદ મુનિને વ્યોમવાણી આકાશ દ્વારા કહે છે, સાધુ પુરુષો તો હંમેશા પરોપકારને માટે પ્રયત્ન કરતા હોય છે, તો તમે એને માટે સત્કર્મ કરો. હવે સત્કર્મ કોને કહેવાય? એ ચિંતામાં ને ચિંતામાં નારદ મુનિ એથી એ નીકળી ગયા. ક્યાંથી? એ ભક્તિ પાસેથી. અને એને માટે હવે હું ઉપાય બીજો એ કરું છું, તું ચિંતા ન કરીશ. અને નારદ મુનિ ફરતા ફરતા એ બદ્રિકાશ્રમ, જ્યાં તમે બદ્રી નારાયણ કહો છો ને, ત્યાં ગયા. અને ત્યાં નારદ મુનિ ને આ સનત કુમારોનો એ સમાગમ ભેટો થયો. તો એ ચિંતાને લઈ સનત કુમારોએ નારદ મુનિને કહ્યું કે હે નારદ, તમે એ દુઃખી કેમ છો? ત્યારે નારદ મુનિએ કહ્યું કે મને મારું દુઃખ નથી, પણ ભક્તિના 2 પુત્રોને સજીવન કરવાને માટે જે આકાશવાણીએ કહ્યું એને માટે સત્કર્મ કરો. તો સત્કર્મ કોને કહેવાય એ કહે હું જાણતો નથી. ત્યારે કુમારોએ કહ્યું, મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષે ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એવહી. હે ઋષિ, તમે ચિંતા ન કરો. એને માટે ઉપાય તો એ સરળ અર્થ એ ઉપાય છે. અને એ પહેલાં ઋષિ મુનિઓએ કહેલો છે. કયો ઉપાય છે? કેમ કે ઘણા પ્રકારના ઉપાયો છે. યજ્ઞ, સત્કર્મ કોને કહેવાય? તો કે છે યજ્ઞને સત્કર્મ કહેવાય. તો યજ્ઞ પણ ઘણા પ્રકારના છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ હેતુ કર્મ વિસુસુકાહાર. આ બધા સત્કર્મ કહેવામાં આવે છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિભિ. સુખદેવ મુનિએ જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે એને એ જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. ને એ જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે. એટલે તમે એને ભાગવત શાસ્ત્રની કથા સંભળાવો તો અવશ્ય એનું એ કલ્યાણ થશે. તો જીવનની અંદર એ અનેક પ્રકારના યજ્ઞો છે. એમાં જ્ઞાન યજ્ઞ બધા કરતાં શ્રેષ્ઠ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને 4થા અધ્યાયની અંદર કહ્યું છે, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યત સંસિતવતાઃ. એટલે જ્ઞાન યજ્ઞ બધા કરતાં શ્રેષ્ઠ છે. જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર રૂપી સત્કર્મ છે, જ્ઞાન યજ્ઞ છે, એના દ્વારા ભક્તિ જ્ઞાન વિરાગાણામ તદદોષેણ બલમ મહત વજિષ્ય સ્થિતિ દ્વયો કષ્ટમ સુખમ ભક્તિર ભવિષ્યતિ. હે નારદ, એને માટે તમે સત્કર્મ સંભળાવો, જેના દ્વારા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સંપૂર્ણ દોષોથી દૂર થઈ અને જીવનની અંદર બળ પ્રાપ્ત કરી શકશે. અને એનું સંપૂર્ણ કષ્ટ દુઃખ દૂર થઈ અને અવશ્ય એ આનંદના ભાગીદાર થઈ શકશે. આ પ્રમાણે જ્યારે સનત કુમારોએ કહ્યું તો નારદ મુનિ કહે છે કે હે ભગવાન, મેં તો વેદોના મંત્રનો પાઠ સંભળાવ્યો, ભગવદ્ ગીતાના પાઠ સંભળાવ્યા. તો ભાગવતમાં તો એ વેદોના જ મંત્ર છે, ભગવદ્ ગીતાના જ મંત્રો છે. તો પછી ભાગવત શાસ્ત્રને સંભળાવવાથી કેમ એ જ્ઞાન અને વૈરાગ્ય સજીવન થઈ શકશે? ત્યારે કુમારો, સનત કુમારો કહે છે કે હે ઋષિ, જ્યારે કોઈ પણ વસ્તુ હોય અને સાર રૂપમાં તમારી સામે આવે ત્યાં એનું એ ફળ એ વિશેષ હોય છે. કઈ રીતે? ભલે ભાગવત એ વેદોનો સાર છે, પણ જ્યારે ફળ રૂપે તૈયાર થાય
તો એનો સ્વાદ એ ઓર જ હોય, એ જુદો જ હોય. જેવી રીતે આ મૂલાગ્ર રસસ્તિષ્ઠન તેન સ્વાદ્યતે યથા સભૂય સમ પૃથક્ભૂત ફલે વિશ્વ મનોહર. મોઢામાં પાણી ન લાવતા હો. આમ તો અહીંયા તો કહી દીધું છે વિશ્વ મનોહર, આખા વિશ્વના મનને હરણ કરવા વાળો છે. કોણ છે ખબર છે? આ મૂલાગ્રમ રસસ્તિષ્ઠન નાસ્તે ન સ્વાદ્યતે યથા. ઝાડના મૂળથી તે ઠેઠ ડાળી સુધી એ રસ ભર્યો હોય કે ન હોય? બોલો. આંબાનું ઝાડ લઈ લો, આંબાના ઝાડના મૂળથી તે ડાળી સુધી રસ ભર્યો હોય, એમાં બોલો રસ હોય કે ન હોય? પણ જ્યારે એ મૂળથી ડાળી સુધીનો એ રસ એ ફળ રૂપે જ્યારે એ સામે આવે, આંબાનું ફળ કયું? જો બધા ખાવા મને કે કેરી. અને ડાયાબિટીસ વાળા ન ખવાય કે ખવાય? બોલો ખાવ. અને દાંત વગર હોય ને એ ન ખાઈ શકે કેરીને, ખવાય? એ તો બધાને એ કેરી ખાવાનું એ ગમે છે, કેમ કે વિશ્વ મનોહર ફલ, આખા વિશ્વના મનને હરણ કરવા વાળું છે કેરી, આમ્રરસ. પછી ડાયાબિટીસ 4 ચોકડી હોય તોય એ ખવાય, અને દાંત ન હોય તોય એ પીવાય. તો ઝાડની અંદર એ રસ છે, પણ એના રસનો એ અનુભવ થતો નથી. પણ જ્યારે ફળરૂપે જીવની સામે આવે ત્યારે એનો એ સ્વાદ એ ઓર હોય છે. બીજું દ્રષ્ટાંત કે છે ઇક્ષુણામ અપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતી. શેરડીનો હાંઠો, એમાં એ આખા હાંઠાની અંદર એ શર્કરા એટલે ખાંડ છે. પણ શેરડી ખાવ ત્યારે તમને એ ખાંડનો અનુભવ થતો નથી. પણ જ્યારે તમારે ચા બનાવીને નાખવાનું હોય ત્યારે ખાંડ ખાવી ગમે? ન ગમે? ડાયાબિટીસ વાળા ન ગમે? એ કહે છે ઘરવાળા હોય ને તારે ન ગમે, પછી તો ગમે. ઘરવાળા હોય ને તો કે થાળીમાંથી લઈ લે લાડુઓ. પણ ભોજન સમારોહમાં ગયા હોય તો એકને બદલે 2 ખાઈ લેવી, કઈ વાંધો નહીં, ખવાય ને. કેમ કે ગળ્યું એટલું ગળ્યું, બીજું બધું બળ્યું. તો શેરડીમાં ભલે મધુરતા છે, પણ જે ખાંડ ખાવાથી સ્વાદ આવે એવો સ્વાદ આવતો. પણ જ્યારે ફળ રૂપે જ્યારે તૈયાર કરવામાં આવે શેરડીના રસમાંથી જ્યારે ખાંડ બને ત્યારે બધાને એ ખાવી ગમે છે. ત્રીજું દ્રષ્ટાંત કે છે યથા દુગ્ધે તમ સર્પી ન સ્વાધ્યાયોપકલ્પતે પૃથક્ભૂત તદ્ગવ્યમ દેવાનામ રસવર્ધનમ. જ્યારે દૂધની અંદર બોલો ઘી છે કે નથી? દૂધની અંદર. પણ દૂધ પીતી વખતે ઘીનો સ્વાદ આવતો નથી કે આવે? નથી આવતો. પણ જ્યારે દૂધની અંદર તમે મેળવણ નાખો, એનું દહીં બને, દહીંનું એ મંથન કરવામાં આવે ત્યારે માખણ બને, અને માખણને જ્યારે અગ્નિની અંદર ગરમ કરો ત્યારે એમાંથી ઘી બને. અને ઘી કોઈને ખાવું ન ગમે? ગમે? તો કહે છે કે દેવાનામ રસવર્ધનમ, દેવતાઓને પણ એ શક્તિ દેવાવાળું બને છે. આયુર્વેદ ઘૃતમ, એ ઘી તો એ આયુષ વધારવા વાળું છે. તો એનો સ્વાદ એ ઓર હોય છે. એમ સનત કુમારો એ નારદ મુનિને કહે છે ભલે ભાગવતની અંદર વેદોના મંત્રો છે, ભગવદ્ ગીતાના મંત્રો છે, પણ જ્યારે વેદોનો સાર રૂપે ભાગવત સામે આવે ત્યારે ફળ રૂપે એ ઓર જ હોય છે. એટલે ભાગવત શાસ્ત્રની કથા સંભળાવવાથી અવશ્ય ભક્તિનું દુઃખ દૂર થશે અને જ્ઞાન વૈરાગ્યને એ સજીવનતા પ્રાપ્ત થશે. તો નારદ મુનિ કહે છે હે ભગવાન, હવે એ
કોની પાસે મારે વંચાવવું, કઈ જગ્યાએ વંચાવવું, એ કૃપા કરીને કહો. ત્યારે કે તમે ગંગા નદીને કિનારે હરિદ્વારની અંદર જાઓ અને તમે કોઈ પંડિતને કહેશે કહો, એ પંડિત વાંચે. સનત કુમારોને નારદ મુનિ કહે છે, હે ભગવાન, મારે ક્યાં ગોતવા જવું, તમે જ એ વાંચો ને. જેને લઈને કુમારોએ કહ્યું, ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. હે નારદ, હરિદ્વારની અંદર ગંગા નદીને કિનારે આનંદ નામનો તટ છે, ત્યાં તમે જાઓ અને એને ભાગવત શાસ્ત્રની કથા સંભળાવો. છેવટે નારદ મુનિના કહેવાથી સ્વયં સનત કુમારો સંભળાવવાની માટે તૈયાર થયા. બધા ગંગા નદીને કિનારે હરિદ્વારની અંદર ગયા અને કથાનો આરંભ થયા પહેલાં કે જેમ તમે લગ્નની પત્રિકા લખો ને લગ્નની પત્રિકા, એમ બધાને પત્રિકા લખવામાં આવી. એમાં ઋષિ મુનિઓ બધા જ એ આમંત્રણ મળવાથી એ સાંભળવાને માટે આવવા લાગ્યા. ઋષિ મુનિઓ પોતાની પત્નીઓ, પોતાના બાળકો અને પોતાના એ નોકરોને લઈ આકાશમાં વિમાન માર્ગે એ આવવા લાગ્યા. અહીંયા તો લખ્યું છે, ભૃગુ વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાતો રામ તથા ગાંધી સુતશ્ચ સાકલો મૃકિંડ પુત્ર અત્રિ જ પીપલાદ યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ સાયા સુકો જાજલી જન્નુ મુખ્યા. આ બધા ઋષિ મુનિઓ આવવા લાગ્યા. અને હવે સુખદેવ મુનિ એટલે સનત કુમારો એ ભાગવતની મહિમા એ કહેવા લાગ્યા. કુમારા ઊંચું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્વર્ણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભાગવતની કથાને હંમેશા સેવન કરવું, હંમેશા સાંભળવી. કેમ કે શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત, કે જેને સાંભળવા માત્રથી પોતાના હૃદયની અંદર પરમાત્માના સાક્ષાત્કાર થઈ શકે છે. બોલો, હૃદયમાં પરમાત્મા છે કે નથી? બોલો બહેનો, પરમાત્મા હૃદયમાં છે કે નથી? નથી કે છે? તો એ ભાગવતને શ્રવણ કરવાથી એ બુદ્ધિમાં દ્રઢ થઈ શકે, મારા હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન છે. અને છેવટે જ્યારે પાકું એ દ્રઢ થાય અભ્યાસ દ્વારા, ત્યારે હું જ પરમાત્મા રૂપ છું. જે આગળ ભાગવતના દ્વાદશ સ્કંદની અંદર પરીક્ષિત રાજાને સુખદેવ મુનિએ તત્વમસી મહાવાક્યનું જ્ઞાન પ્રદાન કર્યું. અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ. સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, પહેલા તું એ દ્રઢ કર, અહમ બ્રહ્મ. શું દ્રઢ કરવાનું? હું જ બ્રહ્મ છું. અને એ જ્યારે ધીરે ધીરે હું બ્રહ્મ છું એ દ્રઢ થાય તો બ્રહ્મ હું જ છું, મારાથી જુદા એ બ્રહ્મ નથી. આમાં બંનેમાં તફાવત છે, ધ્યાન ત્યાં બોલજો. અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું. પછી બ્રહ્મ હું જ છું. પેલા હું બ્રહ્મ છું અને પછી બ્રહ્મ હું જ છું, મારાથી જુદા બ્રહ્મ નથી. એવું જ્યારે પરીક્ષિત રાજાએ દ્રઢ કર્યું ત્યારે એ કહે છે કે હે ભગવાન, તમારી કૃપાથી હું સિદ્ધ થઈ ગયો. અહીં અનુગૃહીણતોસ્મી, તમારી અનુકંપા થઈ કે જે સિદ્ધોસ્મી અહમ ન વિવેમી. એ તક્ષક, હું તક્ષક નાગસથી હવે એ બીતો નથી. આપણે તો ભય છે ને, પણ ક્યારે? જ્યાં સુધી બુદ્ધિની અંદર દ્રઢ ન થાય ત્યાં સુધી એ ભય રહેવાનો. અને એ ભય દૂર કરવાને માટે એ સતશાસ્ત્રોને ભાગવતને શ્રવણ કરી અને એ જ્ઞાન એ દ્રઢ કરવાનું. એને માટે ઘણા કહે 7 દિવસ સંભળાય, ઘણા કહે છે કે ના વધારે દિવસ ન સંભળાય. તો એમાં તો કહે છે સદા સેવ્યા. આમાં કોઈ નિયમ નથી. 1 દિવસ સાંભળો, 7 દિવસ સાંભળો કે 12 મહિના સાંભળો,
કેમ કે હંમેશા સારી વસ્તુ હોય એ લાભ કરતી થાય છે. તમે ગમે એવા મધરાત્રિએ રાતના 12 વાગે ગાઢ નિદ્રામાં સૂતા હોય અને ગાઢ નિદ્રામાંથી તમને કોઈ આમ બાવડું પકડીને જગાડે અને જગાડ્યા પછી તમને ગોળ ખાવા આપે તો કેવો લાગે? કડવો. કેવો લાગે? કે છે ખાધો જ નથી પછી ક્યાં જ ખબર પડે. પણ ગમે એવી ઊંઘમાં હોય અને ગોળ ખાઓ તો એ ગળ્યો જ લાગે, એમાં પછી કડવો ન લાગે. એમ ભાગવતની કથા ગમે ત્યારે સાંભળો, હંમેશા એ લાભ કરતા જ થાય. જેને ભાગવત શાસ્ત્રની કથા સાંભળી નથી અને જ્ઞાન લીધું નથી, અહીંયા જ્ઞાનમાં તાત્પર્ય છે, તો એને માટે કે આ જન્મ માત્રમપી ન સઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખશાસ્ત્ર કથા ન પીતા ચાંડાલ વચ્ચ ખરવત બતતીન નીતમ મિથ્યાસ્વ જન્મ જનની જની દુઃખ બાજા. કે જેને સુખદેવ મુનિ દ્વારા એક ભાગવત શાસ્ત્રની કથા કહેલી છે એ શ્રવણ કરી નથી, જ્ઞાન લીધું નથી, તો એને એનું જીવન કેવું છે? ચાંડાલ વચ્ચ ખરવત્ત. ખરવત એટલે ખર એટલે ગધાડો, એટલે ગધાડા જેવા છે એમ કહેવાનો મતલબ. એ ચાંડાલ જેવા છે, ગધાડા જેવા છે, અને એ સઠ છે કે જેને પોતાના જીવનની અંદર સુખદેવ મુનિ દ્વારા કહેલું એ કથા રસનું પાન કરી અને જ્ઞાન જેને લીધું નથી, અને એનો જન્મ કેવો છે? મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ બાજા. એને કેવલ જન્મ આપતી વખતે માતાને દુઃખ આપ્યું છે. શું આપ્યું છે? તો હવે નક્કી કરો, એક માતાને દુઃખ આપ્યું, હવે બીજી કેટલી માતાને દુઃખ આપવાનું છે? કેટલી માતાને? મનુષ્ય જન્મની અંદર પોતાના સ્વરૂપને જાણી અને જન્મ મરણના ચક્કરથી મુક્ત થવાને માટે પુરુષાર્થ કરો, એ જ માનવ જીવનની સાર્થકતા છે, એ જ માનવ જીવનનું લક્ષ્ય છે. પણ જો એ લક્ષ્ય એ પ્રાપ્ય કરવામાં ન આવે, સિદ્ધ કરવામાં ન આવે, તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારવાર જન્મવું, વારવાર મરવું. એને માટે અહીંયા સનત કુમારો કહે છે એ જીવતા હોવા છતાં પણ કહે છે એ મરદું છે. કેમ? જીવત સવો નિગદિતમ સતુકા પાપ કર્મ એન શ્રુતમ સુખ કથા વચનમ ન કિંચિત દિક તમ ચ નરમ પશુ સમમ ભૂવિભાર રૂપમ એવમ વદંતી દિવિદેવ સમાજ મુખ્ય. જે સમાજની અંદર મુખ્ય દેવતાઓ છે, એટલે સ્વર્ગમાં દેવતાઓની સભામાં જે મુખ્ય દેવતાઓ છે, એ બધા જ એક જ વચન કહે છે એ દિક તમ નરમ પશુ સમમ. એના જન્મને ધિક્કાર છે, એનું જીવન એ પશુ સમાન છે. પશુ સમાન એટલે બોલો, પશુઓ જ્ઞાન લઈ શકે, ભેંસને ભાગવત કથા સાંભળાવો તો એ સાંભળી શકે, સમજી શકે ને ભેંસ? બોલો બહેનો, સમજી શકે ને ભેંસ? ન સમજી શકે. અને આપણે ન સમજીએ તો? હું નથી કહેતો ભેંસ નહીં, તો ભેંસના ભાઈ જેવા તો ખરા. જ્ઞાને નહીના પશુ ભી સમાના. જ્ઞાન વગર એ જીવ પશુ સમાન છે. પશુઓ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે મનુષ્ય જન્મની અંદર સંતોનો સદગુરુનો સમાગમ કરી જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનને સફળ બનાવી શકાય છે. જેને લઈ અને છેવટે કે છે ભાગ્યોદયેન બહુ જન્મ સમાર્જિતેન
સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાસં વિદાય તદોદયતે વિવેક. જન્મ જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે એ ભાગવત એ મનુષ્ય જન્મ પ્રાપ્ત થઈ શકે. ભાગ્યો દહેન બહુ જન્મ સમાર્જતેનો. અને મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ કહે છે કે સંત પુરુષોનો સમાગમ સત્સંગ એ પ્રાપ્ત થઈ શકે. પણ જો સંત પુરુષોનો સમાગમ કરીને સત્સંગ ન મળે તો પણ કોઈ લાભ થઈ શકતો નથી. જે આગળ આપણે વિસ્તારથી એ શ્રવણ કરીશું. એકાદશ સ્કંદની અંદર સ્વયં આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન ઉદ્ધવજીને બોધ આપતા કહે છે કે હે ઉદ્ધવ, ગુરુની સેવા કરો, પણ જો જ્ઞાન ન મળે તો સેવાનું ફળ મળશે. ધ્યાનથી આપણે યાદ રાખજો, સેવાનું ફળ મળે. તમે ગાયની સેવા કરો તો ગાયની સેવા કરવાથી ફળ મળે, પણ એ ફળ સેવાનું ફળ કાલાંતરની અંદર મળે. તો ગાયની સેવામાં પણ એમાં પણ એ ગાય દૂધણી ગાય હોય ને પાકડી ગાય હોય. દૂધણી ગાયની સેવા કરો તો સેવાનું ફળ પણ મળે અને સાંજે પ્રત્યક્ષ દૂધ પણ મળે. અને પાકડી ગાયની સેવા કરો તો દૂધ મળે સાંજે. મળે ન મળે? તો કેવલ શ્રમ ઈ ભગવાન ઉદ્ધવને કહે છે કેવલ શ્રમ. ગાયની પાકડી ગાયની સેવા કરવાથી સેવાનું ફળ મળે, પણ પ્રત્યક્ષ જે ફળ મળવું જોઈએ ન મળે. એમ ગુરુની સેવા કરો તો ફળ મળે, પણ જે પ્રત્યક્ષ જ્ઞાન એ મળવું જોઈએ એ જ્ઞાન ન મળે. એ તો જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુની સેવા કરવાથી એ સેવાનું ફળ મળે અને સાથે સાથે જ્ઞાન પણ મળે. એને માટે અહીંયા જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે એ સત્સંગ મળે. અને સત્સંગથી લાભ શું થાય? બોલો, લાભ થાય સત્સંગથી? શું લાભ થાય? જીવોને અત્યારે લાલા અને લાભ વિના લાલો કામ ન કરે. લાભ જોઈએ. બાળકને પૂછો, બાળકને કહો જા પાણીનો ગ્લાસ ભરી આવ્યો, તો તરત શું કહે છે બાળક? હું નહીં જાઉં, ખંભા ઊંચા કરે. પણ હમણાં 5 રૂપિયાની લીલી લીલી નોટ દેખાડો તો. એમ સત્સંગ દ્વારા લાભ શું થાય એ જીવને એ લાભ સમજાતો નથી. તો અહીંયા એ ભાગવતકાર કે છે લાભ શું થાય? એ વિવેક પ્રાપ્ત થઈ શકે. સત્સંગથી શું લાભ થાય? તુલસીદાસજી રામાયણની અંદર કહ્યું કે બિન સત્સંગ વિવેક ન હોઈ, બિન વિવેક મોહ ન જાય, મોહ ગયે બિન રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. સત્સંગ વગર વિવેક નહીં, વિવેક વગર અસત પદાર્થનો મોહ દૂર ન થાય, અને મોહ દૂર ન થાય ત્યાં સુધી પરમાત્મા પ્રેમ થતો. બોલો, નક્કી કરો, પરમાત્મા હારા કે સંસારના પદાર્થો હારા? બોલો બેનો, ઊંઘતા નથી ને? ટાઢો પર થયો સમય તો. આળસ આણી રે ઊંઘ માયા ભાગિયા રે, જોને તારો અવસર વીતી જાય. આળસ આણી રે ઊંઘ માયા ભાગિયા રે. ઊંઘજો ઊંઘજો પંખીને અવતારે, ત્યાં કોઈ નહીં જગાડવા આવે. ભગવાન જો દયા કરે ને તમારી ઈચ્છા હોય તો ભગવાન પોપટ બનાવે, કાગડો બનાવે, કોયલ બનાવે, મેના બનાવે, મોર બનાવે. અને જેટલું એ આંબાની ડાળે ને લીમડાની ડાળે એવી ઈચ્છા થાય. આ તો એક એવી ઈચ્છા કરેલી એટલે જ કહું છું. એક બેન કહે છે કે
ભગવાન મને કહે છે પોપટ બનાવે બહુ સારું કે. તો પૂછવામાં આવ્યું શું કામ તમારે પોપટ બનવું છે? તો બોલો પોપટ શું કામ બનવાનું? બોલો બેન, ખબર તમને? એ બેન કહે છે કે પોપટ બનાવે તો હારા દરરોજ તાજા તાજા ફળ ખાવા મળે. એટલે અનુમાન કરવામાં આવ્યું કે પતિના રાજમાં એના ફળ નહીં મળતા, એટલે લાવી દેજો, પણ ધ્યાન રાખજો. સમય અનુસાર સીઝનના ફળ લાવી દેજો, નહીં તો બસ ઈચ્છા થશે. તો મૂળ કહેવાનો મતલબ મનુષ્ય જન્મ સિવાય જેટલા જન્મો છે એ બધા જ ઊંઘમાં છે, ઊંઘવાને માટે છે, અને મનુષ્ય જન્મ એ જાગવાને માટે છે. તો ભાગ્યોનો ઉદય થાય ત્યારે એને સત્સંગ મળે, અને સત્સંગના માધ્યમથી જે મોહ અને મદ ઉત્પન્ન થવાવાળું, બોલો મોહ શેનાથી થાય? અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર. અજ્ઞાનતાને લઈને જ એ મોહ થાય અને મદ અભિમાન થાય. એ અભિમાન થાય છે એનું કારણ શું? અજ્ઞાનતાને લઈને જ એ મોહ થાય અને એ અભિમાન થાય. અને એ મોહ ને અભિમાનનો નાશ કરવા વાળો ના સંવિદાય તતો દયતે વિવેક, એને નાશ કરવા વાળો વિવેક પ્રાપ્ત થઈ શકે. કેમ કે પરમાત્મા હારા કે જગતના પદાર્થો હારા? શું હારું બોલો બેનો? નક્કી કહેજો પાછા. શું હારું? પરમાત્મા. તો સવારમાં ઉઠીને પહેલું શું કરાય? નક્કી કરો. હારું હોય પહેલું કરાય પછી કરાય? પણ આપણે શું કહીએ છીએ? હારા પરમાત્મા. અને કરીએ છીએ શું પહેલું? તો કે કરી લો ઘરના કામ પછી ભજીશું સીતારામ. જ્યાં સીતારામ ભજવાનો સમય આવે તો શું થાય? છેલ્લે રામ બોલો ભાઈ રામ. અને કરવાનું હોય ત્યારે કે પહેલાં કરી લો ઘરના કામ. પણ સારું હોય એ પહેલું કરાય, પણ એ પહેલું હુસતું નથી. એનું કારણ તારા પ્રગટ્યા છે પૂર્ણ પાપ, તેણે ભક્તિ નથી ભાવતી રે. પાપ અનેક જન્મના આવી મળ્યા રે. તારી મતી મલિન થઈ મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. જ્યાં સુધી પાપ આડા આવે ત્યાં સુધી ભગવાનનું નામ લેવાતું નથી. જો અંતકણ શુદ્ધ બને તો ભગવાનનું નામ લઈ શકાય. અને જ્યાં સુધી અંતકણ શુદ્ધ નથી ત્યાં સુધી સારું હોવા છતાં પણ ભગવાનનું નામ લઈ શકાતું નથી. એને માટે સત્સંગના માધ્યમથી જ એ વિવેક થાય. અને વિવેક થાય તો અસત પદાર્થનો મોહ દૂર થાય, અને મોહ દૂર થાય તો પરમાત્મામાં પ્રેમ થઈ શકે. આ પ્રમાણે સનત કુમારોએ મહિમા બતાવે છે. અને ત્યાર પછી આગળ જે ભાગવતની મહિમામાં બતાવતા કે છે, યાવદ ગર્જંતી સપ્તાહો ધ્યાનાત જ્ઞાનાચ ગર્જતી કિમ બ્રુવો ગર્જનમ તસ્ય રે રે ગર્જતી ગર્જતી. ભાગવત શાસ્ત્ર એ મોક્ષ પ્રદાનની એ ગર્જના કરે છે કે શ્રદ્ધાથી પ્રેમથી ભાવથી જો એ ભાગવત શાસ્ત્રને એ શ્રવણ કરવામાં આવે તો એ મોક્ષ પ્રદાન કરવાની માટે ગર્જના કરે છે. એટલી બધી એની મહિમા છે કે તો અહીંયા સોનક ઋષિઓ કહે છે એટલી બધી મહિમા કેમ વધી? ત્યારે સુતજી કહે છે કે જ્યારે ભગવાન સ્વધામ જવાને માટે તૈયારી કરી રહ્યા હતા એ વખતે ઉદ્ધવજી ગયા નજીક, અને ઉદ્ધવજી સમજી ગયા
કે ભગવાન આ પૃથ્વીને ધરાતલને છોડી અને સ્વધામ જવાને માટે તૈયારી કરી રહ્યા છે, તો ભગવાન જશે તો હું એ ભગવાન વગર રહી શકીશ નહીં. એટલે ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે આ સ્વધામ જવાને માટે પૃથ્વીને છોડીને સ્વધામ જાઓ છો તો મને સાથે લેતા જાઓ. શું કહ્યું? તમ તુ યસ્તિ ગોવિંદ ભક્ત કાર્યમ વિધાય ચ મચ્ચિત્તે મહતી ચિંતામ તામ શ્રુત્વા સુખમાવહ. ઉદ્ધવજી કે હે ભગવાન, મને લેતા જાઓ. તો ભગવાન શું કે? બોલો, લઈ જાય. લઈ જવાય ને? આપણે લઈ જવાના હારે. ભગવાન કે છે કે હે ઉદ્ધવ, એકલા આવ્યા છે ને એકલા જવાનું છે, કોઈ સાથે લાવ્યું નથી ને કોઈ સાથે લઈ જવાના નથી. ત્યારે ઉદ્ધવજી કે હે ભગવાન, તમારા વગર તો હું એક મિનિટ પણ રહી શકીશ નહીં. તો ત્યારે ઉદ્ધવજીને માટે ભગવાને સ્વકીયમ યત ભવેત તેજ તચ્ચ ભાગવતે અધાત, પોતાનું જે તેજ હતું એ ભાગવતની અંદર એ મૂક્યું અને તિરોદાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારવણમ, અને ભગવાને ભાગવતની રૂપી સમુદ્રની અંદર એ પ્રવેશ કરીને અંતર ધ્યાન થઈ ગયા. જે ભાગવતના દર્શન કરવાથી તેન અયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ભાગવત શાસ્ત્ર એ સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. સેવનાથ શ્રવણાત પાઠાત દર્શનાથ પાપનાશિની. જેનું શ્રવણ કરવાથી, જેનું દર્શન કરવાથી, જેનું પઠન કરવાથી જીવના સંપૂર્ણ પાપ એ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે ભાગવતની મહિમા એ સંભળાવી રહ્યા છે સનતકુમાર. ત્યાં તો ભક્તિ એ ભગવત મહિમા શ્રવણ કરી અને પોતાના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જે સજીવન થઈ ગયા અને સજીવન થઈને એ ભગવાનનું કીર્તન કરતા કરતા સભાની અંદર પ્રવેશ કરે છે. ભક્તિ સુતો તો તરીણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મૂર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એવું એ કીર્તન કરતા કરતા જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ પોતાની દાસીઓ સહિત એ સભાની અંદર પ્રવેશ કરે છે. બધા કહેવા લાગ્યા, કોણ છે, કોણ છે? ત્યાં તો ખબર પડી કે છે ભક્તિ પોતાના જ્ઞાન અને વૈરાગ્ય પુત્રો સહિત એ આનંદમાં એ આવી રહી છે. ત્યાર પછી કહે છે કે ભક્તિને રહેવાનું સ્થાન. ભક્તિ ક્યારે? બોલો. ભક્તિને રહેવાને માટે અહીંયા કહે છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા નિવસતિ રદિતેષાં શ્રી હરેર ભક્તિ રેખા હરિરપી નિજ લોકં સર્વથા તો વિહાય પ્રવિશતિ રદિતેષાં ભક્તિ સૂત્રોપનદ્દઃ. ભક્તિ ને માટે કહેવામાં આવે છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યાઃ. સકલ ભુવન એટલે 7 નીચેના અને 7 ઉપરના 14 ભુવનની અંદર જે હાવ નિર્ધન હોય છતાં પણ કે છે એ ધનવાન છે. કોણ? જેના હૃદયની અંદર પરમાત્માની ભક્તિ છે. રૂપિયા પૈસા હોય તો ધનવાન એમ નહીં, રૂપિયા પૈસા ન હોય અને જેના હૃદયની અંદર પરમાત્માની ભક્તિ છે એ 14 ભુવનની અંદર ધનવાન છે. આપણે ધનવાન કોને માનીએ છીએ? રૂપિયા પૈસા હોય એને. જ્યારે શાસ્ત્રકારો કે છે એ સંપદો નેવ સંપદઃ વિપદો નેવ વિપદઃ વિપદ વિસ્મરણ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ. ભગવાનને ભૂલવા એ વિપત્તિ દુઃખ છે અને ભગવાનનું 24 કલાક સ્મરણ કરવું એ જ મોટામાં મોટી સંપત્તિ છે. એમ અહીંયા
14 ભુવનની અંદર નિર્ધન હોવા છતાં પણ એ ધન્ય છે કે જેના હૃદયની અંદર પરમાત્માની ભક્તિ છે. હવે ભક્તિ ક્યાં રે? તો હરિરપી નિજલોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદય તેષામ ભક્તિ સૂત્રોપનદ્ધ. જેના હૃદયની અંદર પરમાત્માની ભક્તિ છે એ ભક્તિના તાતણે પરમાત્મા આવી અને એના હૃદયની અંદર વાસ કરે છે. કેમ કે પરમાત્મા હરિરપી નિજલોકમ સર્વથા તો વિહાય, કે પરમાત્મા પોતાનો એ લોક, પોતાનું ધામ છોડી અને ભક્તિના તાતણે એ બંધાય અને હૃદયમાં આવી અને નિવાસ કરે છે. તો શું હારું બોલો? રૂપિયા પૈસા હારા કે ભગવાન હારા? અત્યારે તો પૈસો મારો પરમેશ્વર, બસ રૂપિયા જોઈએ. પણ રૂપિયા ક્યારે આવશે? એ રૂપિયા છે કોણ બોલો? લક્ષ્મીજી રૂપિયા, તો એ લક્ષ્મીજી છે કોણ? હે? વિષ્ણુ ભગવાનના પત્ની. અચ્છા, હવે પત્ની છે તો એ પત્ની રે ક્યાં? હે? જ્યાં પોતાના પતિ હોય અહીંયા, અને પતિ નો અહીંયા પત્ની રે, તમે શું કહો? એટલે લક્ષ્મીજી જ્યાં પોતાના પતિનો વાસ છે ત્યાં જ એ લક્ષ્મીજી પતિની પાછળ જાય. પણ હવે આપણે એ લક્ષ્મીજીના પતિની જરૂર નથી, પણ શેની જરૂર છે? લક્ષ્મીની જરૂર છે. તો લક્ષ્મીજી કહેતો કોઈ કાળે હું આવવાની, પતિને છોડીને હું આવવાની નથી. કે આવે તમે સમાજમાં તમારે કહે છે જે નિંદા થાય તો લક્ષ્મીજીની નિંદા ન થાય? એટલે જો એ લક્ષ્મીજી એ પ્રાપ્ત કરવા હોય, જરૂર હોય, તો જ્યાં ભગવાન છે એની પાછળ પાછળ લક્ષ્મીજી આવે. એટલે ભગવાન પોતાનો લોક છોડી અને એ ભક્તના હૃદયની અંદર ભક્તિના તાતણે એ આવી અને બંધાય છે. એટલે જો ભગવાનને બાંધવા હોય તો એ બે રીતે બંધાય છે. આગળ આપણે 10મા સ્કંદની અંદર સમજીશું. જશોદા માતા ભગવાન લાલાને ઉલ્લુખલ ખાંડણીની સાથે બાંધવાને માટે પ્રયત્ન દોરડીથી કરે છે, પણ ભગવાન બંધાતા નથી. કેમ કે દોરડું હતું, એ દોરડું એ ઉલ્લુખોલી સાથે ખાંડણી સાથે ભગવાને બાંધવા ગયા, અને જ્યાં એ ગાંઠ મારવા ગયા ત્યાં 2 આંગળ એ ટૂંકું રહ્યો. ત્યાં તો એ ગોપીઓ આવી અને ગોપીઓ કહે છે શું થયું, શું થયું છે સદા માતા? તા કે હું અત્યાર સુધી માનતી નથી, હવે મને ખબર પડી. ત્યારે ગોપીઓ કે તાર ઘરે ખબર આવે ને તારે જ ખબર પડે. એ તો જેને વીતે એને ખબર પડે ને. અમે કહેતી હતા તમે માનતા નતા, છોકરાનું ઉપરાણું લેતા હતા, હવે ખબર પડી ને. તો શું કરો તો કે એને બાંધી દેવો છે. તો કે કેમ માનતા નતા? કે દોરડું ટૂંકું પડે, ઘરે લઈ આવતા કે લઈ આય. એટલે ગોપી લેવા ગઈ એના ઘીરે, તો એ લાવી તો બીજી ગોપી આવી, બીજી લઈ આવી, ત્રીજી લાવી, ત્રીજી બાંધ્યું, પણ જ્યાં એ બાંધવા રહેતા 2 આંગળ ટૂંકું રહે. એ શું બતાવે છે? જ્યાં દ્વૈત ભાવ છે ત્યાં પરમાત્મા દૂર છે. હું જુદો છું અને પરમાત્મા જુદા છે, એ બેપણું છે. ત્યાં જ એ વેદો કે દ્વિતીયાદ ભયમ ભવતી, બેપણું છે ત્યાં જ એ ભય છે. જ્યાં અદ્વૈત છે ત્યાં એ કોઈ પણ પ્રકારનો એ ભય નથી. છેવટે જશોદા માતા પરસેવેથી રેબ જેવ થઈ ગયા. ત્યાં તો એ ક્રિયા શક્તિ, માયા શક્તિ, એ ક્રિયા શક્તિને પ્રેરણા કરી અને દયા શક્તિથી પરમાત્મા બંધાણા. એટલે પરમાત્માને એ હૃદયમાં લાવવા હોય તો એ 2 રીતે પરમાત્મા એ આવે છે. કઈ રીતે? એક તો તમે એ પરમાત્મા દયાથી બંધાય. શેનાથી બંધાય? દયાથી. કાં તો એવા કર્મ કરો કે જે પરમાત્મા એ તમારી ઉપર એ પ્રેમથી બંધાય. એક તો દયાથી અને પ્રેમથી.
જશોદા માતા ભગવાનને પકડવાને માટે ગયા તો પણ એ પકડી શક્યા નહીં, અને છેવટે ભગવાને માયા શક્તિને પ્રેરણા કરી અને દયા શક્તિથી પરમાત્મા બંધાણા, પકડાણા. એટલે પરમાત્માને હૃદયમાં એ બાંધવા હોય, હૃદયમાં ધારણ કરવા હોય તો બે રીતે પરમાત્મા એ બંધાય છે. એક તો એવા કર્મ કરો કે જેથી પરમાત્માને દયા ઉત્પન્ન થાય, કાં તો પરમાત્મામાં પ્રેમ કરો તો પ્રેમથી પરમાત્મા બંધાય. હવે આપણે પ્રેમ કરીએ છીએ શેમાં? ભગવાનમાં. નહીં બોલો બેનો? હું ભગવાનમાં કહું તો ના પાડેશ. અચ્છા ભાઈઓ તમે કહો શેમાં પ્રેમ કરીએ છીએ? ભગવાન ગમે કે પછી માયા? હે? પરમાત્મા. એટલે જ તાર હવારમાં પ્રભુ છોડી પૈસા માંદાયો, દુનિયામાં કેવાયો ડાયો, ખોટું ડાપણ ખવરાવશે માર, ભજનમાં આવો નર ને નાર. ભલે તમે કહો ભગવાન ભગવાન, પણ બધાને શું ગમે? મન તો માયાનો છે રે, મજૂર હળિયો કાઢે પણ પ્રભુ તો જડે ના, હીરે ચિત ચોટ્યું ચારે જઈ ધામ, મારે પાણી માહી ડબકાને બીજો પાણળિયો કાને પણ પ્રભુ તો જડે ના, હીરે. તો જો પરમાત્મામાં પ્રેમ થાય તો એ જીવનો બેડો એ પાર થાય. જેસી પ્રીતિ રામ હે એસી હરિપે હોય, ચલા જાય ભાઈ કુઠ में પલાન પકડે કોઈ. પણ નક્કી કરો શેમાં પ્રેમ કરીએ છીએ? એ જ મોટામાં મોટું દુઃખ છે, જેને લઈ અને અહીંયા ભગવાન એ પ્રેમથી હૃદયમાં આવી અને વાસ કરે છે. ત્યાર પછી કહે છે કે જે ભાગવતને કહે છે ગમે એવો પાપી હોય, દુષ્ટ હોય, અધર્મી હોય, પણ જો શ્રદ્ધાથી પ્રેમથી ભાવથી ભાગવત શાસ્ત્રની કથાને શ્રવણ કરે છે તો કહે છે કે એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગા, ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિનઃ, સપ્તાહ યજ્ઞ કલો પુનંતિ. તે એ કળિયુગની અંદર એ પાપથી એ મુક્ત થઈ શકે છે. કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રકુર્વંતી સઠા અઠેન યે, પરસ્વ પિષ્ટા મલિના દુરાશયા, સપ્તાહ યજ્ઞ કલો પુનંતિ. તે શરીરથી વાણીથી મનથી કે પાપ થયા હોય, સઠથી હઠથી પાપ થયા હોય, કે કોઈનો એ પર પક્ષને પુષ્ટ કરવાને માટે એ સાચું હોય તો એ બીજાનું એ પક્ષ પુષ્ટ કરવાને માટે શું કર્યું હોય? એ ઓલી કીધી ને સાક્ષી પુરાણી હોય, શું કહેવાય? સાક્ષી. મલિન અંતકરણવાળા હોય, મલિન ભાવનાવાળા હોય તો પણ કે 7 દિવસ જો ભાગવતની કથા શ્રવણ કરે તો એ પાપથી કલિયુગની અંદર એ મુક્ત થઈ શકે છે. એને માટે એક મોટો ઇતિહાસ બતાવું છું. જે ગમે એવો પાપી હોય છતાં પણ સંપૂર્ણ પાપથી નષ્ટ થઈ શકે છે. તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નામનું એક મહાન નગર હતું. એ નગરની અંદર આત્મદેવ નામના ભૂદેવ રહેતા. એને એક પત્ની હતી, પત્નીનું નામ હતું ધુંધુલી. એને કોઈ સંતાન ન હતું એટલે એને બહુ ઉપાય કર્યા, દોરા ધાગા કર્યા, બાધા ખડીઓ કર્યું, પથ્થર એટલા પૂજા દેવ, પણ કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં. એટલે વિચાર કર્યો કે હવે સંતાન વગર જીવવું એ નકામું છે. એને ગાય દૂધણી લાવ્યો તો એક વખત એ લાવ્યો તારે એ દૂધ આપ્યું, પછી બીજી વખત એ દૂધ આપવાને માટે વિહાવાને યોગ્ય બની નહીં. ઝાડ વાયું તો ઝાડને 1 વર્ષ ફળ આવ્યા, પછી બીજે વર્ષે આવતા ફળ બંધ થઈ ગયા. અને એને વિચાર કર્યો કે હવે તો હું હાવ એ દુર્ભાગી થઈ ગયો. કહે છે કે
મારા ઝાડ પણ ફળ આપતા નથી, ગાય પણ એ દૂધ આપતી નથી, બચ્ચું આપતી નથી, એટલે હવે મારે જીવવું એ નકામું છે. એટલે એક દિવસ ઘરમાંથી નીકળીને જંગલમાં મરવાને માટે નીકળી ગયો. ચાલતા ચાલતા બપોર થયા, પાણીને તરસ લાગી તો જંગલમાં સરોવરમાં એ પાણી પીવા ગયો. પાણી પીને જ્યાં પાછો વળ્યો તો એક સંત મહાત્મા એને મળ્યા, સંન્યાસી. સંન્યાસીને જોઈ અને કહે છે કે હે મહારાજ, મારા એ જીવનની અંદર કોઈ લાભ નથી. ધિક જીવિતમ પ્રજાહીનમ ધિક ગૃહમ ચ પ્રજા વિના. મારા જીવનમાં પ્રજા વિના એ જીવવું નકામું છે, પ્રજા વિના ગ્રસ્તાશ્રમ નકામો છે, પ્રજા વિના એ ધન નકામું છે, અને પ્રજા વગર એ કુલ પણ નકામું છે. ધિક કુલમ પ્રજા સંતતિ વિના. તો હે મહારાજ, મારી ઉપર કૃપા કરો, મારે ત્યાં કોઈ સંતાન થાય, પુત્ર થાય એવું એ કૃપા કરો.